બહુ મોટો બધી કેસલો છે. કેસલો લાંગાવાળો હતો તેને લાંગા ભાંગ રોટલી છે. પેપર તો કેટલો વજન છે અંદાજી? હે તો મિત્રો આગળ અહીંયા હોલ ઉપાડ્યો તો જો થોડાક મેસલી આવ્યા છે. હું કેસ ભાઈ પણ કલેજાના ફેફડા. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 7:30 વાગી ગયા છે ને અમે ઉઠ્યા હતા 6 વાગે. તો બધા મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં મસ્ત મજાનું. હું કરેશ ગુજરાતની પબ્લિક. તો મિત્રો આપણે બે વિડીયો અપલોડ કર્યા હતા કેમ કે તોફાન થઈ ગયું હતું ને અમે કાંઠે ગયા હતા ને ત્યારે બે વિડીયો અપલોડ કર્યા હતા. તો એક વિડીયો અપલોડ કર્યો એમાં કે થોડાક વ્યૂ આવ્યા હતા ને બીજો વિડીયો અપલોડ કર્યો હતો ને તો એમાં 2-3 દિવસની અંદર 1 લાખની માથે વ્યૂ આવી ગયા. બરાબર, તો બધા મિત્રોને થેન્ક યુ અને બધાને આગળ તમને મળાવું ને વિડીયો બધા બના રહેજો ને. વિડીયો તમને જોવાની ખૂબ મજા આવી છે. જેમ સપોર્ટ આપો છો એમને એમ સપોર્ટ આપતા રહેજો. અને ઘણા બધી લોકોનું કોમેન્ટ હોય છે. કોમેન્ટ પછી મેં જોયું હતું કોમેન્ટ, હું તમને કહું હું કોમેન્ટ હતી એ બધી. તો વિડીયો બધા બના રહેજો. આપણે આગળ જઈએ નાસ્તો બનાવે ત્યાં. તો મિત્રો જો સવારમાં અમારા રાહુલભાઈ છે એ કેસલાને રમાડે. ઓહ ભાઈ કેસલો બતાવો ભાઈ બધાને. બહુ મોટો બધી કેસલો છે. કેસલો લાંગાવાળો હતો તેને લાંગા ભાંગ નાખ્યા. આ ભાઈ અમારા મનોજભાઈ કોકને કરડી ગયો હતો એટલા માટે. જો કેવો કેસલો છે, ગજબનો મોટો બધી. અમારા દિનેશભાઈને બધા બેઠા છે. અમારા ધીરુ કાકા નાસ્તો બનાવે છે સવારમાં. તો રોટલી બનાવી નાખી. રોટલી બતાવું જો કેમ સરસ મજાની રોટલી, એક નંબર પડવાળી રોટલી બનાવો અમારે ધીરુ કાકા. હે ધીરુ કાકા બનાવવી જ પડે ને ભાઈ. હે રોટલી બનાવવી જ પડે ને બેટી. તો રોટલી સવારમાં વહેલી બધી પહેલાં છે ને પર ધીરુ કાકાને ઉઠવાનું કેમ કે રોટલીને બનાવવાનો નાસ્તો ને બનાવવાનો હોય ને એટલે. હે ધીરુ કાકા? હા હો ભાઈ, વહેલું ઉઠવું પડે આમાં. 5-5:30 વાગે ઉઠી જવું. 5 વાગે ઉઠી જવું પડે. જો નાસ્તો પાકે બાફણ બને ને ધીરુ કાકા અહીંયા બેઠા છે. સરસ મજાનું વાતાવરણ છે. વાતાવરણ છતાં વરસાદ જેવું લાગે છે મને. વાદળા છે હજી. પગ દિવાળી ઉઠે આમને આમ રહે કા. શું કહેવાય ને? વાહ, જો આને ઇંગ્લિશ આવડે મિત્રો. જો આને ક્રેપ કહેવાય. વાહ કલેજા વાહ. ધોઈડે આખા 6 મહિને ધોઈડે. મિત્રો અત્યારે જો આપણે બેઠી ગયા બધા નાસ્તો કરવા. બાપણ બને રોટલી છે. અવારમાં બધા બેઠી ગયા. ભાઈ જો અમારે બાહુબલી. આવી રીતના અમે બધા નાસ્તો કરીએ ને બેઠીએ. જાઓ હોય ને મન પડે ને બધા બેઠી જાય કેમ કે બધું લીલું હોય ને એટલા માટે. તો મિત્રો આ ભાઈ છે ને ઓલા નાના છોકરાની જેમ ચોકલેટ તોડે. માંડ તૂટી. લગભગ 5 મિનિટ થઈ ગઈ. 5 મિનિટ થઈ ગઈ ને તેનાથી માંડ ચોકલેટ તૂટી. બોલો શું કરવું આનું? ચોકલેટ ખાવી તો કોમેન્ટ કર. હા ભાઈ, આને કોમેન્ટ કરી દો. બીજું કઈ? ખાલી કોમેન્ટ જ કરવી, બીજું કઈ? હા ભાઈ કોમેન્ટ કરી દેજો આ ભાઈ માટે. એક નંબર મસ્ત મજા. તો મિત્રો જો અત્યારે 10 વાગ્યાનો ચા પીવો આવી ગયા છે. જો મારે ભાઈ ચા પીશ. બાહુબલી કાળો ચા બનાવ્યો સુરતાનો મસ્ત મજાનો. તારે ચા પીવો હોય તો આવો. કાળો ચા પીવો હોય તો આવો. આપણે ધીરુ કાકા જો અહીંયા પાણીનો કોકરો કરે છે. હાલો ચા પી લે, ટાટો પડી જાય. માયક મિત્રો પછી લેવા જાઉં ને જો અત્યારે લહણ ફોલીએ છે. લહણ ફોલવું પડે. और ये हमारे भाई और धीरू काका हम लहण फूल रहे हैं. नानू लहण आज के लावी गયું કા ફિશિંગ હારી લઈ જાય ને. ફિશિંગ હારી નાખીએ તો હે જડિયા. ફિશિંગ હારી નાખીએ તો ભાઈ લાવે મોટું આવે. બોડી क्या બોડી બનાવી है भाई. વાવટા તો જોજે. ઓહો, આ બોટમાં મિત્રો વાવટા કેટલા છે તમે જો ખાલી ગણો.
કોમેન્ટમાં કહી દેજો કે આમાં વાવટા કેટલા છે. જો જાજા બધી છે. તો મિત્રો જો અત્યારે ફાઇનલી આપણે હોલ ઉપાડી લીધો ને થોડાક મેસલે આવ્યા છે. હા થોડાક હલવે આવ્યા છે ને પાપલેટ આવ્યા છે. આ ભાઈ અમારે પાપલેટ ભરે જ જબલામાં. જો આવી રીતના પેકિંગ કરવાના સારી રીતના, એટલે વાંધો ન આવે, કેમ કે મોંઘા ભાવના આવે એટલા માટે હાસવવા પડે એમ. ને આ છે મિત્રો બ્લેક પાપલેટ. આને અડદજો પણ કહેવામાં આવે ને હલવા પણ કહેવામાં આવે. ને બેક ઓલો ઇંગ્લિશમાં શું કહે ને બ્લેક પોમ્ફ્રેટ કે એવું કંઈક કહે. અને ગૂગલ કરજો તમે, એટલું બધું ખાસ યાદ નથી આપણે, હું તો ખાલી કહું તમને એમ. થોડું થોડું બધું મેસલા આવે છે. ઓલામાં એક સાપરી છે, જો સાપરી એક આવી અને એક ઝીંગો પણ આવે. આ છે મિત્રો સાપરી, સુરમાઈ સાપરી, મસ્ત. આનો ભાવ મસ્ત હોય મિત્રો, કેમ કે આ બધા બહુ કાંટા ઓછા આવે ને એટલે બધા ખાય વધારે એમ. ને આ છે આપણો જેમ્બો, એક જ આવે ટાઈગર જેમ્બો. તો મિત્રો આ એક તેતર આવ્યું હતું મિત્રો, લગભગ 3-4 કિલો એનું વજન હે. મોટું વધી છે, કેમ કે એના કાંટાને તમે જોવો ખાલી વિપર તો કેટલોક વજન એ અંદાજે હે 4-5 કિલો છે. જો તેતર આવ્યું હતું એક મસ્ત મજાનું. આવા તેતરને આવતો હોય ને તો મજા આવે. ક્યારેક ક્યારેક આવી જાય, ક્યારેક આવે નહીં એવું છે. જો મસ્ત મજાનું. તો મિત્રો અત્યારે શેનનું કામકાજ ચાલુ કરી દીધું, શેન બાંધવાનું. આમાં કંઈ નક્કી ન હોય કંઈ હું કામ આવી જાય. જો શેન બાંધીશ ને મને પગમાં લાગ્યું હતું મિત્રો લંગર. જો 2-3 દિવસથી વધી ગયો તો પગ, દુખે છે એવો છે. તો મિત્રો અત્યારે બેઠી ગયા છે બપોરનું જમવા. અત્યારે 1:45 વાગી ગયો છે મિત્રો. ને જો સરસ મજાનું શાક ને ભાત બનાવીશ. ને હું ને મારો સાથીદાર, મારો કટર જીગરજાન, હે આવસ ને ભાઈ ખાવા બેઠી ગયા છે. ને અમે બેઠા છે અહીંયા સાંયે, ઓલા લોકો બેઠા છે તડકે. એક ભાઈ આમ પાછળ હોય ગયા છે. અમે 3 ને અમે 2-5 અહીંયા છે, 2 પાછળ છે ટંડેલ લે ખલાઈ. તો ચાલો મિત્રો જમી લઈએ. સરસ મજાનું જમવાનું છે. તો મિત્રો આગળ અહીંયા હોલ ઉપાડ્યો તો જો થોડાક મેસલે આવ્યા છે. મેસલે એવી આવે ને આવું થોડા લુગડાને બધું પલાળી દીધું. જો આ થોડાક હલવા આવ્યા, થોડાક પાપલેટ આવ્યા છે ને આ બધું પરસુનવાળું છે મિક્સમાં. મારા ધીરુ કાકાને બધા વીણે. આ છે ને મિત્રો નાની શાર્ક છે, અને આંડો કહેવાય. જો ધીરુ કાકા તેતર બતાવે. જો તેતર આવી. આ છે ધુમા, આંડા 7 મસ્ત છે. વાવ નાઈસ. ચાલો માલ શૂટિંગ કરી લઈએ પછી મળીએ પાછા. તો મિત્રો 3 વાગ્યાનો ચા આવી ગયો છે ને બધા ચા પીવા આવી ગયા છે. ઓલો આગળ ઉપાડી લીધો, ચા પી લઈએ પછી કંઈક વિચારી ગયા. પાવડરની ચા છે મિત્રો, પાવડરની. હું કેસ ભાઈ બન કલેજાના ફેફડા હું કેસ. જો મિત્રો એટલો માલ આવે, માલમાં કઈ છે નહીં. હોલ્ડર કેસલો છે મિત્રો, કેસલા હમણાં સારા આવે છે મિત્રો. લાંઘાવાળો છે કે લાંઘા વીકીને જોઈ લઈએ. એ સ્વીટોસથી જો તાકાત કેવી છે ને. ઓહો તાકાતવાળો કેસલો છે. આમાં એક લાંઘાવાળો છે મિત્રો. ચલો એ ભાઈ જો તો. હા લાવ બહુ લાગે.
તો મિત્રો જો પાછો ધીરે કાકા ચા બનાવીને કે તો ચા પી લઈએ. જો ધીરુ કાકા જાય જ બધાને ચા દેવા. ઓ ભગવાન ભગવાન, જો મસ્ત મજાનો ચા બનાવીને કે કાળો કાળો ને વાગવામાં મિત્રો વાગી જાય છે 5. તો ધીરુ કાકાનો રોટલા ઘડવાનો સમય થઈ ગયો છે. એ હવે આગળ બધીની ચા પાઈને રોટલા ઘડવાનું ચાલુ કરી દે તો આપણે ચા પી લઈએ. જો ધીરે કાકા ચૂલો હળગાવવાની ક્યારે કરી જ મિત્રો. ને આ ભાઈ અમારે જો ખાલી માથા ભારી જા હોય ને એ હુઈ જાય મિત્રો. એનું કઈ નક્કી ન હોય, એનું કઈ નક્કી ન હોય ક્યાં હુઈ જાય. ઊંધા માથે જ પેડો હોય. જો રાણો રાણાની રીતે. દિનેશભાઈ ચા પીવા આવ્યા છે. અમારા મનોજભાઈ બીડી બીડી હળગાવી. જો મિત્રો રોટલા ઘડવાનું ચાલુ થઈ ગયું ને 4-5 રોટલા તો ઘડી ને કે કઈ ઘટી નહીં. જો રોટલા 1 નંબર ધીરુ કાકા ઘડે બાપા. કામકાજ ચાલુ છે રોટલા ઘડવાનું. જો સુલો બુલો હળગે ને વાતાવરણ મસ્ત થઈ ગયું કા ધીરુ કાકા. હવે જરાક એમ થયું કે ચોખ્ખું વાતાવરણ થયું. તડકો બેડકો નીકળ્યો જ હવે મિત્રો. બાકી તો નીકળ્યા તો એ 2 દિવસ હતું. આ ભાઈ લુગડા વિકવા હતા તો હવે એ લુગડા લે. મારા લુગડા છે ને એમાં નીચે નાખેલા છે ધોવા માટે. કાલે નાખ્યા હતા, હવે સવારે પાછો કાઢા એ સવારે ઉકવી નહીં. આ ગણપતિ મિત્રો અમે જો અત્યારે દરિયામાં છે ને 27 તારીખ હતી, આજ 28 તારીખ થઈ ગઈ. એટલે કાલ ગણેશ ચતુર્થી હતી, હોઈ ગઈ. અમે જાઉં તો ગણપતિ હોયા જાય. તો મિત્રો હું ઘરે હતો ને ત્યારે એક લંડનની ફેમિલી મને મળવા આવી હતી મિત્રો. એ લોકો વિડીયો બનાવવાની ના પાડી હતી, નામ દેવાની ના પાડી હતી. સારી એવી ફેમિલી હતી. ઘેર આવ્યા એના માટે થેન્ક યુ. ને મારા માટે ગિફ્ટ પણ લેવા હતા. શૂઝ લેવા હતા, ટી શર્ટ લેવા હતા પહેરવા માટે, કાજુ બદામને ચોકલેટ ને બધું લેવા હતા. એ માટે થેન્ક યુ. લંડનવાળા જોતા હોય તો કોમેન્ટ કરી દેજો બધા. ને એક ભાઈની કોમેન્ટ હતી કે વિજયભાઈ રાતનો નજારો બતાવો. તો આજે ટ્રાય કર્યું, કદાચ રાતનો નજારો તમને બતાવ્યું કેવો છે. એ વાતાવરણ હવે થોડુંક ચોખ્ખું થયું. દિવાળી સુધી પ્રોબ્લેમ રહી મિત્રો. એનું કારણ છે કે વરસાદ ને પવન ને દિવાળી સુધી તો રહેવાનો જ. પછી દિવાળી પછી છે ને તે શાંત દરિયો થઈ જાય એટલે વાંધો ન આવે. બાકી દિવાળી સુધી તો દરિયામાં પ્રોબ્લેમ રહેવાનો જ. હમણાં તોફાન ને થયું હતું તો અમે કાંઠે વયા ગયા હતા. ને જાફરાવત કે ક્યાંકની 1-2 બોટ ડૂબી ગઈ હતી ને ખલાસીઓને બધા ગુમ થઈ ગયા હતા. અડધા ખલાસી મેલ્યા હતા ને અડધા નહોતા મેલ્યા, એવું કંઈક થયું. આ ધંધો મિત્રો એવો છે કે આમાં કઈ શું થઈ જાય ને કંઈ નક્કી ન કહેવાય. આપણે આપણી સેફટી રાખવી પડે પોતાને. બાકી આમાં કંઈ નક્કી ન કહેવાય. પછી ભગવાનના ભરોસે હોય આયા બધું. કયા ફટાકડો થઈ જાય એનું કંઈ નક્કી ન હોય. અત્યારે મારી હાલત તમે જુઓ મિત્રો. મારા કપડાને તમે જુઓ કેટલા મેલા થઈ ગયા. જો કાલે નાહવું પડીએ મિત્રો. કપડાં બપડાને અહીંયા હાલત ખરાબ થઈ જાય મિત્રો. લુગડા ને બધું મેલું થઈ જાય. કોને કહેવા જવું, કાંઈ કરતું નથી. ધંધે આવ્યા હોય એટલે. તો મિત્રો કાલે છે ને તે એવું થયું કે ઘણું બધી કામ આવી ગયું હતું. કેમ કે ઓઝા બદલાવાના ને ચડાવવાના ને ધોવાના ને એવું બધું કામ હતું. તો કઈ વિડીયો કંઈ બનાવી કે નહીં એના માટે સોરી. ને અત્યારે મિત્રો સવારના 8:30 વાગી ગયા છે ને આપણે નાસ્તો ને બધું કરી લીધું છે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું મસ્ત મજાનું. વાતાવરણ કંઈક આવું છે. ને મારો પગ દુખે છે મિત્રો. ટીપ બીપ ભૂવી પડીએ. તો મિત્રો અહીંયા છે ને તે જો તમને કહી દઉં કે આપણે મેડિકલ આપે એમાં ગોળી હોય બધી ને પાટાપિંડી કરવાનું ને થોડોક સામાન હોય, બામ હોય ને એવું બધું હોય. બીજું કંઈક વધારે થયું હોય તો બંદરમાં આવવું પડે. બાકી અહીંયા કંઈ બીજું કંઈ તમને ઓલું ન થાય. બહુ વધારે થયું હોય તો કદાચ એમ્બ્યુલન્સ આવે અહીંયા કોસ્ટગાર્ડવાળાની. હા લગભગ લેવી એક આવે, એ તમને અહીંયા બધી હેલ્પ કરી જાય. ને મિત્રો તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને વિડીયો કેવો લાગ્યો ને જરાક કોમેન્ટમાં કહી દેજો. તમે ક્યાંથી મારા વિડીયો જોઉં બધા એ પણ જરા કોમેન્ટ કરી દેજો. કઈ ગામથી જો કોમેન્ટ કરી દેજો તો મને ખબર પડે તમે બધા ક્યાંથી મારા વિડીયો જોઉં. બરાબર. તો
તો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.